ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ અને જો આજે રવિવાર છે આજે ફરીથી અમારે રામાપીર અમારા ગામમાં જે રામાપીર છે ત્યાં આગળ મારે જવાનું છે દર્શન કરવા માટે 5 રવિવાર ભરવાના છે આજે પહેલો રવિવાર છે એટલે અમે ફટાફટ બંને બહેનોએ નાહી લીધું છે મેં જમવાનું બી બનાવી દીધું છે ઓકે તો હવે અમારે જવાનું છે એટલે ફટાફટ અમે કંઈક નાસ્તો કરાય ખાઈ જવાય મંદિરે ના દાદા વગર જવાનું અમે દાદા વગર જાવ તો અમે દાદા વગર હવે જાઓ મંદિરે સ્ટેજ 10 અમારા ખાવાના છે મારે કાશ્મીરી બપોરે જવાનું ઓકે જવાનું આપણે જવાનું કટે ખાતર ઓ અને હસું સારું તો પછી બપોરે ખેતરમાં જવાનું છે ખાતર નાખવા તો સ્ટે વિથ અસ એકચ્યુઅલી ગાઈસ ઓકે ગાઈસ તો હવે હેડે અમે રામાપીરના મંદિરે એ લઈ લીધું છે ત્રાસ છે આ લોકોનો તક્ષુ અને દાદીમાં બે જાય હા પૈસા નહીં લીધા પીછે લેવાના હતા ને ફોન નહીં લીધો ના ઓકે ગાઈસ સ્ટે વિથ અસ તો સાંજે અમે અહીંયા આવ્યા હતા રમેલા ને ટોળી લીધી ખેલવી ના પડે જો મસ્ત ખેલી દઈ દે તો મોટો તો હવારે ના એમ કો હેડ હવે હવારમાં જેમ ગોતો તો એમ કો ભૂંગળા વેચવા જોઈએ છે એમ થાય હવારમાં જેમ અમે ભાઈ ગોતો તો પછી જવા એટલે આવવાના તો એકલી ડાઈ હે બીજું બધા ગોડા અમે લોકો રિટર્ન નીકળ્યા કરે પણ સીતામન કોઈ ઓળખતું નહીં મળી ગયું હે તો એ વાતો કરવા ઉપર તો જો ખેતરમાં અદરાનો કોઈ પાર નહીં મગફળી ખાઈ જાય એ પડે ઓલો જો પડે રિટર્નમાં હેડ્યા ઘરે હવે હવે અમીષાનો વારો દક્ષિણ તેડવાનો મજા આવી આપણને શી મજા આવી ભાઈ તો હજી આવે નહીં ગોડ હમણાં આવતા હશે ના કોઈ तुम थकी हो तो मैं भी थकी हूँ यार बजाय खुशी आवे है तकड़ी खुशी आवे है तो गाइस घरे आવીને હવે અમે નીકળ્યા ખેતરે કારણ કે બાજરીમાં અમારે થોડું ખાતર નાખવાનું છે એટલે હાય ગાઈસ તો અમારા ખેતરને માટે અહીંયા રોડ બનવાનો છે કારણ કે અહીંયા કંઈક ફેક્ટરી કે કંઈક બન્યું છે ખબર નહીં શું બન્યું એક્ઝેક્ટલી ખબર નથી હજુ વિદ્યુત શું બન્યું મને નહીં ખબર આટલા સુધી બની જાય રોડ તો સારું એમ આગળ તો પૈસા આવશે गाइस हम करे तो करे क्या हमारे दादाजी ने बदामड़ी जो है हमली बाबा बोली भान मम्मी कहती थी कि यानी आलिक मन में पासी ना मन हाल तो करा मुझे मम्मी गोड़ करूँ नहीं हालो तन तो डोळा काटे ना लोरी मस्त है ले अमली भा बोल છે હમણાં તો અમે ખેતરમાં આવ્યા હતા ખાતર નાખવા પણ મારા ભા પહેલથી ફરી વળ્યા છે અને હવે અડવાઈ નહીં દીધા કે ના હું કરું તો અમે કીધું કરો ઇટ્સ ઓકે તો હવે મારે ધોળ પાવાનું કામ આવ્યું હાથમાં ચલો નિશાબેનને આવી સોનો કોણ ઇટ્સ
ઓકે, હવે ફટાફટ જવાનું ઘરે. પેન લઈને જવાનું છે. તડકો પડે બહુ જ. સારું ચલો ગાઈસ, સ્ટે વિથ અસ. નો સાર પૂરો કરીને અમે હેડ હવે ઘરે. મમ્મીએ કાલ મોર માટે કરી અને આ તોડી દઉં પણ ઘરે લઈ જવાનું અમે ભૂલી ગયા હતા. અને શિયાળામાં ઉનાળામાં ચૈત્ર મહિનામાં મોર આવે ને ત્યારમાં મમ્મી થોડો મોર પીવે છે. કોણ કેમ કે અમલી તન કી હઠેડી ને અમાર ભા હવે અમારે હેડવાનું જ છે. અમે જો લેબડો એટલે મેલી લો ને એટલે એક્ટિવા ચડાવીને ઉભા હેડવાનું જ છે અમારે. પણ કે તમે નહીં હેડો એમ કહીને હેડસી ભાઈ હવે જોબે જઈને તો ઉભા રહે પણ તો ઉતાવળા એટલા ઉતાવળા અમે ટાઈમથી ટાઈમ આવ્યા હતા ખાતર નોખવા તો એને ખાતર નોખવા ચાલુ કરી નોખ્યું હતું. એટલે એટલા ઉતાવળા અમારા ભા. उल्टी गंगा बहती है, हमारी छोटी बहन हमसे बड़ी होके घूमती है हमारा मजाक उड़ाती है. ऐसी हमारी छोटी बहन. लोगों के यहाँ उल्टा होता है, बड़ी बहन का रोप चलता है, हमारी छोटी बहन का रोप चलता है हमारे यहाँ. आ लोग શું બીવરાવા હેડો ફોળો ખબર તો હતી કે લઈને આવી હે લેબડો. મેં રડા કૂકવા પડે મેં તું કોક આવ્યું. આખી બેઠી ઉભા કેમ માગ નથી નિશાની મોટી થઈ ગઈ બા. મમ્મી બનાવે છે રોટલી જેને હું કહું છું કે લાવ મમ્મી હું બનાવું. કોની હું બનાવું ગાઈસ. તો અમને છે ને રીંગણનું શાક નહીં ભાવતું તો મારી મમ્મી અમારા માટે ચટણી બનાવી છે અને એમના માટે રીંગણનું શાક બનાવ્યું. ગાઈસ તો હવે બપોરના નવરાત થઈ અને ગયા હે 1:30 વાગે. હવે 2 વાગે માં ચા પીવાનો એટલે નિશાન કહું છું કે અડધો કલાક રેસ્ટ કરી લે. 2 વાગે તો ના હોય એ ટાઈમ હોય હંમેશા બધી વાત. 2 વાગે કોણ ચા પીવે? मैं पीती हूँ तो खुद ही बना के खुद ही पी लेना. तुम्हारे पास ही बनवाऊंगी समझे. मैं नहीं बनाने मेरे को 2 बजे चाहिए. हमेशा ऐसा ही करती है. 2 बजते नहीं कि चाहिए. 1 मिनट. એક માણસે મને એવું કીધું હતું કે પોતાનું કામ પોતે જાતે કરેલ. આપણને ખબર હોય કે આપણું કામ શું હોય. ગલતી હો ગઈ મુझसे तो દર વખતે મને ના એક્ઝામ્પલ આપવાનું બકા કરી લેવાનું. ગલતી હો ગઈ મુझसे कि मैंने बोल दिया कि પોતાનું કામ પોતે કરવાનું. ચા જેને પીવું ને એને ચા પોતે બનાવવાની. ઠીક તો ભાઈ મને આવડશે. જેને ખાવું એ એસી લોટ બોતા બસ બધા પાસે થોડું થોડું બતાવવું પડશે. સારું ચલો અમારે બકવાસ અમે કરી લઈએ ત્યાં સુધી તમે લોકો આંટો મારી આવો. बाय. हाय गाइस, तो आखिरकार मेरी बहन ने मुझे थोड़ी रिश्वत देके चाय बनाने के लिए मना दिया है. अब मैं जा रही हूँ चाय बनाने के लिए. क्या दिया खाने में? क्या दिया रिश्वत में? क्या दिया? ओके मैगी मिलने वाली है मेरे को चाय के बदले मैगी. स्ट्रेंज. दुखी आत्मा. चलो गाइस चाय पी लेते हैं. चाय मैं भी चाय पी लेती हूँ. ये क्या था भाई? ये આ વગેરે પી અને મારે થોડું હેર ઓઇલ બનાવવાનું છે. કારણ કે મારી બેને જે અમે ઓઇલ બનાવેલું પડ્યું હતું એને આખી ને આખી શીશી તોડી નાખી હતી જે કાચની હતી. એટલે ફરીથી તેલ બનાવવું પડશે આપણે. હવે તક્ષુ શું બનાવવાનું આપણે? ચો નાખવાનું. ચો નાખવાનું તેલ ચો નાખવાનું. ડોબી તેલ ચો નાખવાનું. માથામાં નાખવાનું. ચો નાખવાનું.
તેલ ચો નાખવાનું અને બાપાએ આપણે વાળ જેવા થાય મોટા મત હા તો આપણે હવે તેલ બનાવો હા ઉકાળીને પછી તેલ બનાવીશું કારણ કે હવે થઈ ગયો છે ખેતરે જવાનો ટાઈમ છો ગાઈસ ખેતરે આવી ગયા અને ખેતરમાં ફુવારા ચાલુ છે જુઓ તો કુકરી આવી છે પ્રસાદમાં ગાઈસ તો અમે દૂધ ભરાવવાનું અને જોગણી માતા મંદિરે જવાનું દર્શન કરવાનું સાથે રાખ્યું છે તો મંદિરમાં આવતાની સાથે જ જે શાંતિનો અનુભવ થાય છે એ શાંતિનો આનંદ લઈએ બેક ટુ હોમ કહીશ તો ઘરે આવીને મારી મમ્મી રોટલા કરાવી બેસી ગઈ અમી શાન કરવાના હતા પણ ભાઈ મારી મમ્મી કે હું જ કરી દઉં और ખાવાની તૈયારી કરે છે મારી બેન જમવાનું બની ગયું છે ગાયને કશુંક બીમારી થઈ છે એટલે એના માટે અને જમી લોકો ના બેઠા હે કોમ કરવાની કોઈ નહીં ત્રેવડ મમ્મી કીધું તો અમે ઘરે શું કરવા કર્યા લ્યો તો અમે લોકો જમી લીધું હે અને હવે કામ કરવાનું વાસણ ને કચરા બધો બાકી છે એ અમે કરી લઈએ અને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ